જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયો હોવાનો મામલો પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠિયા દ્વારા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સ। આ ઘટના ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર હતું। ગઈકાલની ઘટના વિચારવા જેવી ઘટના છે। આપે કોંગ્રેસના ચાલુ 3 કોર્પોરેટરને આપમાં જોડ્યા। જામનગર કોંગ્રેસ માટે કોઈ ગ્રાઉન્ડ વધ્યું નથી। આ હુમલા પહેલા જ એક ષડયંત્ર રચ્યું હતું। હર્ષભાઈની પોલીસ સાથે મળીને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। આ વ્યક્તિ પર જ પોલીસની નજર હતી। ઇશારો થયા એટલે તાત્કાલિક પોલીસ હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ। પોલીસની ફરજ એમએલએની સુરક્ષાની હતી, પણ અહીંયા ઉલટું જોવા મળ્યું। એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું તે પૂછ્યું નહીં। આજે જામનગરમાં કોંગ્રેસનું ગ્રાઉન્ડ પૂરું થતાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ કામ કર્યું। ગુજરાતમાં આપ આગળ વધે છે એટલે બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું। નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ પર હુમલાઓ થાય છે। આપને ગુજરાતમાં રોકવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે। આ ઘટનાને સામાન્ય ઘટના તરીકે જનતા ગણતી નથી। આપ સતત આ બાબતે સંઘર્ષ કરશે। અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। આવતીકાલે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવશે, સાંજે રાજકોટ એરપોર્ટ આવશે અને 2 દિવસ રાજકોટમાં જ રોકાશે। આ ઘટના બાબતે રણનીતિ તૈયાર થશે। બીએલઓની વેદના અને આપઘાત, ખેડૂત હદદળમાં જે ખેડૂતો છૂટેલા છે તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે। અમારા પર જે હુમલાઓ થશે તેને અમે આભૂષણ સમજીને સ્વીકારીશું। હેમંત ખવા કોંગ્રેસના નેતા હતા અને તેઓ હાલ આપણા ધારાસભ્ય છે, એટલે હુમલો કરનાર સાથે એમનો ફોટો જૂનો હોઈ શકે છે। અગાઉ ભાજપના કાર્યકર્તાઓએ ઘણી સભાઓ ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો અને તેમાં ભાજપની બદનામી થતી હતી, એટલે હવે કોંગ્રેસને આગળ કરાઈ રહી। આપ કોંગ્રેસનો વિરોધ કરે છે, પણ દારૂબંધી માટે સમર્થન નિવેદન। આપ હંમેશા દારૂ અને ડ્રગ્સ વિરોધી રહી છે। લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવાનો અને વિરોધ કરવાનો લોકોને અધિકાર છે। ગોપાલે અગાઉ ગૃહમંત્રી પર ફેંક્યું હતું જૂતું। જે તે સમયે ગુજરાતની સિસ્ટમમાં રહેલા વ્યક્તિઓ પર ગુજરાતની પરિસ્થિતિ બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા વિરોધ કરાયો હતો, પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ ભ્રષ્ટાચાર કરાયો નથી। તેઓ લોકોના હિતની વાત કરવાના હતા। કોંગ્રેસ અને આપના ગઠબંધન નિવેદન। રાષ્ટ્રીય રાજનીતિ તરીકે ઇન્ડિયા અલાયન્સની નિમણૂકમાં તેમની સાથે રહ્યા હતા, પણ હવે આપ ઇન્ડિયા અલાયન્સ સાથે નથી। આજે આપ કોંગ્રેસ કરતાં આગળ વધી લોકોની પસંદગી બની છે। આ કારણે કોંગ્રેસને પેટમાં દુખે છે। આપના કારણે કોંગ્રેસને પોતાનું અસ્તિત્વ જોખમમાં લાગી રહ્યું છે, એટલા માટે ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને આપનો વિરોધ કરે છે। મનોજભાઈ, ગોપાલભાઈ પર હુમલાની ઘટના હતી, શું છે? ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી, જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે એવા કોંગ્રેસના 3 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા। આ આખી વાતને લઈ અને કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે। નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય, પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું। પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે। પોલીસના સાથે, પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિ સભાના સ્થળમાં ત્યાં સુધી પહોંચ્યો હતો। જેવી ઘટના ઘટી, જેવી એમણે જૂતું માર્યું, એટલું તરત જ પોલીસે એ વ્યક્તિને કોર્ડન કરવાનું કામ કર્યું, એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી। પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમને પૂછવાની કોશિશ કરી, ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી, ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી। આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું। ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે। ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભર્યા છે। શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા, સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી, પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઇજ્જત ઘટે છે, ભાજપની નાકામી નાલેશી થાય છે। તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે। આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી। હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી। આવા હુમલાઓ, જેલ, લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી। ગુજરાતના લોકોનો અવાજ, ગુજરાતના લોકોની વાત, ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે। અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલજી નેતાઓને અને કાર્યકર્તાઓને મળવાના છે। સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન ઊભું કર્યું છે, આંદોલનને આવાજ આપવાનું કામ કર્યું છે, ત્યારે
હળદળ ઘટનાની અંદર ખેડૂતોને જે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા, એ ખેડૂતોને આજે જ્યારે છૂટા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે, એમના પરિવારોને મળશે, અને જે ખેડૂતે આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે. આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું અને ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો આમ આદમી પાર્ટી કરશે. મનોજભાઈ, ગોપાલભાઈએ પણ એક ગૃહમંત્રીને જૂતું ફેંકીને માર્યું હતું અને આજે ગોપાલભાઈએ પર ઘટના બની તો વિરોધ થયો. નોર્મલી લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યક્ત કરવાની તમામ નાગરિકો જે છે એમને અધિકાર છે. એ પોતાની વાત રજૂ કરી શકે, પોતાનો રોષ વ્યક્ત કરી શકે. ગોપાલભાઈએ જે દિવસે જૂતું મારવાની ઘટના ઘટી તે દિવસે એને ગુજરાતના ગૃહમંત્રી ઉપર જૂતું માર્યું. ગુજરાતની જે સ્થિતિ હતી, બેરોજગારની સ્થિતિ, ડ્રગ્સ અને દારૂની સ્થિતિ, ગુજરાતની અસ્તવ્યસ્ત વ્યવસ્થાની સામે એક યુવાનનો એ રોષ હતો. ગોપાલ ઇટાલિયા આજે કોઈ ભ્રષ્ટાચાર કરીને કે કોઈ લોકોને દુઃખ પહોંચાડીને કે કોઈની સાથે સાઠગાંઠ કરીને, કોઈ કંપનીઓ કે સરકારો સાથે સાઠગાંઠ કરીને ઘરે બેસી ગયેલો વ્યક્તિ નથી. ગોપાલ ઇટાલિયા લોકોની લડાઈ લડે છે, લોકોના મુદ્દાઓને ઉચકવાનું કામ કરે છે, ખેડૂતોના મુદ્દાઓને ઉચક્યા છે, સમાધાનનું કામ કરે છે. એવા સમયની અંદર આજે જૂતું મારવું એ કોઈ પણ રીતે એમને જસ્ટિફાય કરી શકાય એવી વાત નથી. એ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના લોકપ્રિયતાથી દુઃખી લોકોએ આ કાંડ કર્યું છે. અમે એમને કહેવા માંગીએ છીએ કે આવા તમામ પ્રકારના હુમલાઓ અમારા માટે આભૂષણ છે. આવા હુમલાઓને અમે સહન કરીશું, પણ ગુજરાતની જનતાને આ બંને પાર્ટીના ત્રાસથી